વડોદરા કોર્પોરેશનમાં બેઠેલા મોટા મગરો વિશ્વામિત્રીના જે મગરો છે તેમનો હક મારી ખાઈ ગયા છે। જી હા, આવું એટલા માટે કહેવું પડે કે વડોદરા શહેરનો એટલે કે વડોદરા શહેરના તમામ નાગરિકોનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો ક્રોકોડાઇલ પાર્ક તેનું બાળમરણ થઈ ચૂક્યું છે। સીધા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। આ એ જ જગ્યા છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ક્રોકોડાઇલ પાર્ક છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ જાણે છે કે વડોદરા શહેરને મગરોની નગરી તરીકે ઓળખવામાં આવે છે અને આ મગરોની જાળવણી કરવી એ ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે ક્રોકોડાઇલ પાર્કનું બાળમરણ થયું છે તે અંગે વિગતવાર વાત કરીએ તો આ પાર્ક માટે કોર્પોરેશને ફેન્સિંગ પાછળ કરેલો જે 2.79 કરોડનો ખર્ચો છે તે પાણીમાં ગયો તેમ લાગી રહ્યું છે અને ફેન્સિંગ પણ તમે જોઈ રહ્યા છો કે કેવી દુર્દશા જે છે તે જોવા મળી રહી છે અને કઈ હદે જે પૈસાનો વેડફાટ જે છે તે કરવામાં આવ્યો છે। આખા પ્રોજેક્ટની વાત કરીએ તો લગભગ કરોડો રૂપિયાના ખર્ચે 25 એકર જમીનમાં આજે ક્રોકોડાઇલ પાર્ક છે તે બનાવવાનું આયોજન હતું અને જમીનના હેતુની વાત કરીએ તો રાજવી પરિવારે ગરીબોના આવાસ માટે દાનમાં આ જગ્યા જે છે તે ફાળવી હતી અને ત્યારબાદ પાલિકા, રાજ્ય સરકાર અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી અહીંયા ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ ક્રોકોડાઇલ પાર્ક જે છે તે બનાવવા પર જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા રોક લગાવી દેવામાં આવી। કલેક્ટરે વર્ષ 2016માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પ્રોજેક્ટ સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શરૂ ન કરવા માટે જાણ કરી હતી અને કોર્પોરેશને ક્રોકોડાઇલ પાર્ક માટે મેળવેલ જમીનની કિંમત ચૂકવી છે કે કેમ તે બાબતનો જે કલેક્ટર છે તેમને ખુલાસો જે છે તે પૂછ્યો હતો। સાથે સાથે બીજી વાત કરીએ તો કલેક્ટર અને કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવના કારણે આ જે પ્રોજેક્ટ છે એટલે કે ક્રોકોડાઇલ પાર્કનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે શરૂ થતાં પહેલાં જે છે તેનું બાળમરણ જે છે તે થઈ ગયું હતું। ક્રોકોડાઇલ પાર્કના પ્રોજેક્ટનું અમલીકરણ થયું હોત તો ચોમાસામાં આજે અત્યારે તમે ઘટનાઓ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં રસ્તા પર મગર આવી જાય છે, લોકોના રહેણાંક વિસ્તાર હોય ત્યાં મગર આવી જાય છે, તે પ્રકારની ઘટના જે છે તે ન બની હોત। અત્યારે અમે જે સ્થળ પર ઊભા છે એ અકોરા દાંડિયા બજાર બ્રિજ છે અને અહીંયા પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે મગર જે છે તે અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। જો આ જગ્યા પર ક્રોકોડાઇલ પાર્ક જે બની ગયો હોત તો વડોદરા વાસીઓ માટે આ સૌથી મોટી ભેટ જે છે તે કહેવાત। સાથે સાથે વાત કરીએ તો આ જે અબોલ જીવ છે કે જે પોતે વડોદરાની ઓળખ છે, વડોદરાને ઓળખ અપાવે છે, એ અબોલ જીવ જે છે તેમના માટે પણ કંઈક સારું થયું હોત, તેમની પણ જાળવણી થઈ હોત, પરંતુ આજે સત્તાધીશો જે છે તેમના પાપે આજે ક્રોકોડાઇલ પાર્ક જે છે તેનું બાળમરણ થઈ ગયું છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે જે કોર્પોરેશનમાં બેઠેલા મોટા મગરો છે તેઓ આ અબોલ મગર જે છે તેમનો હક મારી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું જે છે। સૌરભભાઈના ટાઈમે એ લોકો એક પ્રોજેક્ટ લઈને આવ્યા હતા ક્રોકોડાઇલ પાર્કનો, એનો અમે સખત વિરોધ કર્યો હતો કે ક્રોકોડાઇલ પાર્ક તમે બનાવો એટલે મગર માટેની એક જેલ કહેવાય। મગર ઇલાકાવાળું પ્રાણી છે, એને ક્રોકોડાઇલ પાર્કમાં નાખશો તો બધા મગર માટે ઇલાકો નવો છે તો મોટો મગર નાનાને મારશે અને એ પોતાનો ઇલાકો બનાવવાની કોશિશ કરશે, તો આ બધી કોન્ટ્રોવર્સી ઊભી થશે, મગરોમાં ઘર્ષણ ઊભું થશે, તો એના માટે અમે આનો વિરોધ કર્યો હતો। આ જમીન જે હતી આવાસ યોજના માટે રાજમાતાએ આપી હતી, એ આવાસ યોજના તો ના બની, એની જગ્યાએ ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ મૂક્યો, એ પૈસા પ્રજાના પાણીમાં ગયા। આજે 3 વર્ષે આપણને વસ્તુ સમજાય છે તો મગરના નામ પર વડોદરા શહેરમાં બહુ ખેલ પડી રહ્યા છે। રક્ષક જે છે મગરના એ જ ભક્ષક બન્યા છે। હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે આગળ વનમંત્રીમાં આગળ વાત કરવાનું છું, 15 ઓગસ્ટ પછી મને એપોઇન્ટમેન્ટ મળી છે એટલે હું ગાંધીનગર જઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફરિયાદ કરવાનો છું કે આવી રીતે મગરની અંદર સંસ્થાવાળા મળીને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મળીને મગરોના કામો કરે છે, પ્રજાને અંજાન રાખે છે, મીડિયાને ફિલ્ટર કરીને ડિટેલ્સ આપે છે અને ફોટા આપે છે। પણ મારું વડોદરાના મગર માટે કામ કરતા વોલેન્ટિયરોનું એક જ કહેવું છે કે જો તમે ક્રોકોડાઇલ પ્રેમી, તમે એનિમલ લવર છો, તમે કોઈ બી સંસ્થામાં કામ કરતા હોય તો તમારે કોઈ કાયદા કાનૂનથી ગભરાવું નહીં અને તમે પ્રેમની આ જાનવરો જોડે પ્રેમથી એ કરો। સંસ્થાવાળા કે ફોરેસ્ટવાળા તમને બીવડાવે તો બીવાની કોઈ જરૂર નથી, એવું તમને લાગે તો ડિસ્ટન્સ લઈ લેજો, પણ એમના કહેવા પર કોઈ એવું કામ ના કરતા કે જાનવરો દુઃખી થાય, કારણ કે મગર કે કોઈ બી જાનવર દુઃખી થાય છે તો એ ફરિયાદ સીધી ભોલેનાથને જ કરે છે। એટલે એ વસ્તુથી તમે રહેજો, તમે મગર પ્રેમીઓ બી આમાં શિકાર થઈ ગયા છે સંસ્થાઓના, તો એવી રીતે આ બરોડાની અંદર મગર પર બહુ મોટો ખેલ રમાઈ રહ્યો છે, તેની આવનાર દિવસોમાં હું તમને ડિટેલ્સ સાથે જાણકારી પણ આપીશ। વડોદરા મહાનગર સેવા સદનના એક એમ્બિશિયસ પ્રોજેક્ટમાં ક્રોકોડાઇલ પાર્કનું એનાઉન્સમેન્ટ થયું હતું। લગભગ 10 કરોડના ખર્ચે પાર્ક બનમાં જઈ રહ્યો હતો, પણ એના માટે જે જમીન ડેઝિગ્નેટ થયેલી હતી એ એકચ્યુઅલી મહારાણીએ એ જમીન ઈડબ્લ્યુએસ મકાન માટે વિલ કરીને આપેલી હતી, એટલે એમાં હેતુફેર થવાનો કોઈ સંજોગ નહોતો। જ્યારે આ જગ્યા પર 3.5 કરોડના ખર્ચે ફેન્સિંગ બનાવવાની વાત આવી ત્યારે અમે આ બાબતે પત્ર લખેલો, સ્ટેન્ડિંગમાં ધ્યાન દોરેલું કે આ જગ્યા ઈડબ્લ્યુએસ મકાન માટે રિઝર્વ છે, અહીંયા ક્રોકોડાઇલ પાર્ક બની નહીં શકે, તેમ છતાં 3.5 કરોડનો ખર્ચો વેસ્ટ કરવામાં આવ્યો। પછી અર્બન મિનિસ્ટ્રીના લેટર આવ્યાના પછી એ પ્રોજેક્ટ ત્યાંથી ડ્રોપ થયો।
ઇનફેક્ટ એના પછી એ ક્રોકોડાઇલ પાર્ક કોઈ દિવસ વડોદરા શહેરમાં બન્યું જ નથી અને હવે આખા શહેરમાં ક્રોકોડાઇલ્સ ફરતા નજર પડે છે. પણ અનફોર્ચ્યુનેટલી વડોદરા શહેરના નાગરિકોને જે ક્રોકોડાઇલ પાર્કનું સપનું બતાવવામાં આવ્યું હતું એ ભ્રષ્ટાચારના માટે 3.5 કરોડની ફેન્સિંગ બનાવવા માટે અને ખોટી સાઇટ સિલેક્શનના લીધે વડોદરાવાસીઓનું એ સપનું પૂર્ણ નથી થયું. ક્રોકોડાઇલ પાર્કનો જે પ્રોજેક્ટ છે એ હજી બંધ નથી થયો, પણ એનું કોરસ્પોન્ડન્સ ચાલે છે. સર્વે નંબર 1 ની જે જમીન છે 66 એકર જમીન, એમાં જે ક્રોકોડાઇલ પાર્ક બનવાનો હતો એ બાબતની જે જમીન છે જે 66 એકર એ રેવન્યુ વિભાગ હસ્તકની જમીન છે. એમણે અમને જમીન ફાળવેલી છે, પરંતુ એ જમીનના જે 208 કરોડ રૂપિયા જે ભરવાના થાય છે એના પર નિર્ણય લેવાનો અત્યારે બાકી છે ને એના માટે થોડુંક રોકાયું છે. સંકલનનો અભાવ નથી એમાં. મેં કીધું પ્રમાણે 208 કરોડ જેવી માત્ર રકમ કોર્પોરેશને ભરવાની છે, એટલે એ નિર્ણય લેવાનો થાય છે. એટલે ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કોર્પોરેશન વચ્ચે એક પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે એમાં જે નિર્ણય આવશે એ પ્રમાણે કાર્યવાહી થશે. 2016માં ફેન્સિંગ પાછળ લગભગ 3 કરોડની આસપાસનો ખર્ચો થયો છે. કોર્પોરેશન દ્વારા ખર્ચો કરવામાં આવેલી વાત થઈ છે. એટલે આખો જે પ્રોજેક્ટ છે એનું જે ડે ટુ ડે મેનેજમેન્ટ જો બને એના પછીની વાત છે. ડે ટુ ડે મેનેજમેન્ટ છે કોર્પોરેશન દ્વારા, અને જે સુપરવિઝન ને બધું છે એ વન ખાતા દ્વારા થવાનું હતું. એટલે એ બાબતે ખર્ચો થયો હશે. એટલે એ જ્યારે આ જમીનનું જે પૈસા ભરવાના છે જનરલી વેલ્યુના 25% પ્રમાણે એનો નિકાલ આવે અને આનો જે નેગોશિએશન છે એ સોલ્વ થાય એટલે પછી આગળની કાર્યવાહી શું લાગે છે, ઉમ્મીદ છે ખરો પ્રોજેક્ટ? બિલકુલ ઉમ્મીદ છે, અને મેં કીધું પ્રમાણે કોરસ્પોન્ડન્સ ચાલે છે.